મારી પાછળ જ એકદમ તમે જોઈ શકો છો ભાઈ. એવી માન્યતા છે કે જે ઓલો ધોધ નીચે પડે છે ને ત્યાં છે ને એટલે આજુબાજુમાં મગર આટા મારે છે. જે માતાજી બધાને, તો હું છું અત્યારે ધારી, અને ધારી આપણે કેમ પોગ્યા એ તમે મારા આગલા વિડીયોમાં જોઈ શકો છો. અને આ વિડીયોમાં આપણે જોઈશું ગઢધરા ખોડિયાલમાનું મંદિર અને સિંહ સાથે મુલાકાત લેશું ભાઈ સફારી પાર્કમાં. તો આ છે ખોડિયાલ ડેમ અને સામે જે છે ને ખોડિયાલ મંદિર છે ભાઈ. એકદમ ડેમની એક બાજુમાં જ બહુ મસ્ત મંદિર છે ભાઈ, અને સુપર લોકેશન જોવો તમે. તો આ મંદિરનો ગેટ છે અંદર જવા માટેનો, અને આ બહારનો જેવો મસ્ત વાતાવરણ છે. સામે રહી ગયો જે ડેમ છે એ ખોડિયાલ ડેમ, અને ડેમથી આમ ફરીને આવ્યો. અહીંયા પાર્કિંગ છે, ફ્રીમાં પાર્કિંગ છે, કંઈ ટિકિટ નથી, અને અહીંથી અંદર જવાનું છે આપણે. તો અહીંયા છે ને તમે શ્રીફળ ને એવું લઈ શકો છો. અમે અહીંયા શ્રીફળ લઈને અહીંયા બેગ રાખી દીધા, અને અહીંથી આપણે હવે દર્શન માટે જવાનું. જો આ છે ખોડિયાલમાનું મંદિર. અંદર લગભગ વિડીયો બનાવવાની મનાઈ હશે એટલે અંદર નહીં બનાવું, બહારથી તમે જોઈ લ્યો. અને બાકી નજારો જોવો ભાઈ, સુપર નજારો છે ખરેખર. સામેનો જોવો ભાઈ, પહાડ એકદમ જંગલ. ભાઈ જેને ખોડિયાલ માતાજીનો ધરો છે ને અહીંથી તમે નીચે જશો ને એટલે અહીંયા ખોડિયાલ માતાજીનો ધરો છે, એટલે અહીંયા આપણે જઈશું. પહેલાં અહીંયા ઉર્વેશભાઈ આપણા નારિયેલ વધેરી લે, પછી અહીંથી નીચે ચાલીને ધરા પાસે જઈશું આપણે. અને તડકા વિશે શું કહેવું તમારે જગદીશભાઈ? તડકો થોડોક બહુ વધારે જ છે, ગરમી છે, લૂ બહુ છે, બહુ લાગે છે. જો પ્રાગટ સ્થાન છે ને આ છે, એટલે અહીંયા મેન ધરો છે ને ઉપર મંદિર રાખ્યું છે. અને બાકી વ્યૂ જોઈ લે ભાઈ, સુપર વ્યૂ છે, મસ્ત ઝરણા, પહાડ, માણસો જો અડધા નાય છે, ફોટોગ્રાફી કરે. આપણા ભાઈઓ બધા અહીંયા ઊભા જો, ત્રણેય બધાય. અરે જો આ રહી ગયો મેન જે સ્થળ છે એ, અને નજારો ભાઈ સુપર. મસ્ત પગ બોરીને ચારે ચાર જણા, એવું ઠંડુ પાણી છે ને બરફ જેવું ભાઈ. અને લોકેશન જોઈ લ્યો, એટલે મજા આવી ગઈ નહીં જગા? બહુ મસ્ત ઠંડુ પાણી, અને લોકેશન એ બહુ મસ્ત ખરેખર. એવી માન્યતા છે કે જે ઓલો ધોધ નીચે પડે છે ને ત્યાં છે ને એટલે આજુબાજુમાં મગર આટા મારે છે. ઘણા માણસોએ જોયેલી છે. અને આપણા ભાઈઓ જો હજી ઊભા નથી થતા, પગ બોરીને બેઠા છે ઠંડા પાણીમાં. અડધી કલાક ઉપર થઈ ગઈ પણ હજી ઊભા નથી થતા આ લોકો. તો જે હું ચોક્કસ તમને કહીશ કે ધારી બાજુ તો તમારે આવવાનું થાય ને તો પાક્કું તમે એક ફેરે તો અહીંયા વિઝિટ કરો જ. અહીંનું વાતાવરણ બપોરે માની લ્યો કે 2 વાગ્યાનું આવું મસ્ત વાતાવરણ છે, તો 5 થી 6 વાગ્યાના ઇવનિંગના ટાઈમનું કેવું વાતાવરણ હશે ભાઈ, બહુ મસ્ત હશે. એટલે ચોક્કસ ધારીથી 7 કિલોમીટર જ થાય છે. ખોડિયાલ ડેમ છે, મંદિર છે ગઢધરા મંદિર. તો ખોડિયાલમાંનું મંદિર જોઈ લીધું આપણે, અને હવે આપણે જવાનું છે આંબરડી સફારી ઝોન છે ને એ. ધારી આવો ને એટલે 2 ટુરિસ્ટ પ્લેસ મેન છે, એક તો આ ખોડિયાલમાંનું મંદિર અને એ આંબરડીનું સફારી જાય, જ્યાં તમે આપણે સિંહ ને વાઘ ને બધું જોવા મળશે. એટલે હવે આપણી ગેંગ જાય છે આંબરડી સફારી કરવા માટે. તો આ ગેટ છે આંબરડી સફારી પાર્ક, અને અહીંથી એન્ટ્રી છે. જો આ કંઈક સીન છે અહીંયા. ટિકિટ બારી બપોરે 3 વાગે ખુલશે અને 2 વાગ્યા છે, એટલે સૌથી પહેલાં આપણે છે ને કેન્ટીનમાં જમવાનું. જમવામાં એક ચીઝ વાળી સેન્ડવિચ છે, એક પપ છે, 4 ચાય છે, 2 પપ છે સોરી, અને 4 ચા મગાવી છે, ફ્રેન્ચ ફ્રાઈસ મગાવી છે હરિભાઈ માટે બસ. તો આ બાજુ અહીંયા ટિકિટ કાઉન્ટર છે. આપણા ઓરીશભાઈ ટિકિટ લેવા ગયા છે, હમણાં લઈને આવે ટિકિટ. ટિકિટ હશે પર પર્સન કેટલા રૂપિયા છે પ્રાઇસ? 150 પર પર્સન. 200 રૂપિયા. તહેવાર તાણે 200 રૂપિયા રહેશે. અને એક બસ ને ડ્રાઈવરનું નામ કીધું છે, એ બસમાં અમારે બેસી જવાનું, બસ ત્યાં પડી જશે. અહીંથી આપણી સફારી ચાલુ થશે, અને આપણી બસ આમાંથી એકાદી છે. ફિરોજભાઈ જે ડ્રાઈવર છે એને ગોતવાના છે. સીટ નંબર તમારી ટિકિટમાં લખેલા જ હશે, સીટ નંબર. અને આ કંઈક બસો છે, જો આ બસ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આવી ગઈ છે આપણી બસ. અને બસમાં સૌથી પહેલી સીટ 24 નંબર જે સીટ છે ને એ એક છે, અને બાકી આપણા 3 ભાઈઓ છે ને પાછળ વિચાર આવ્યા છે, એટલે એ લોકોએ મારા માટે બલિદાન કરી દીધું કે તમે શૂટિંગ કરો. બરાબર, થેન્ક યુ સો મચ જગા. તો સૌથી આગળમાં સીટ ગઈ મારી બાજુમાં એકદમ ડ્રાઈવર,
અને આગળની સીટ આપણી અને લોકેશન અહીંથી એટલે મને એમની જે પ્રાણી કે જે દેખાશે ને ડાયરેક્ટ અહીંથી દેખાશે. બહુ મસ્ત વિડીયો બનવાનો છે આપણો. તો ભાઈ પ્રોબ્લેમ એ થઈ કે ટિકિટ તો બધાની બુક હતી, એક નંબરે બધાના બુક હતા, કન્ફર્મ હતા. અમારી બસ ભરાઈ ગઈ ને 5 થી 6 જણા છે ને હજી આવ્યા નથી. હવે એનું બુકિંગ કન્ફર્મ છે. હવે એ ન આવે ત્યાં લગી આ ગાડી ઉપડે નહીં ભાઈ. એટલે ક્યાંય આટા મારતા હશે એ લોકો. હવે એ આવશે પછી આપણે અહીંથી નીકળશું. પાછળ જ જોઈ શકો છો એકદમ. જો એકદમ આટલી બાજુમાં જઈશ. મારી પાછળ જ એકદમ તમે જોઈ શકો છો. અમારી બસ છે અને જો એકદમ બાજુમાં. જ્યાંથી આપણે એન્ટ્રી હતી ત્યાંથી એન્ટ્રી બસ તમને અહીંયા જ ઉતારી દેશે. અને ખરેખર બહુ સારામાં સારો એક્સપિરિયન્સ થયો. ખુદ બસ તમને તેડી જશે. બસ તમને એકદમ સિંહની બાજુમાં. બીજા ઝૂમાં તમે ગમે ત્યાં જાશો ને એટલે સિંહ ઘણા દૂર હશે અને તમારે આમ કરીને કેટલું મોબાઈલ ઝૂમિંગ કરીને કાઢવું પડશે. આ તમે મારા વિડીયોમાં જોઈ છે કે એકદમ બાજુમાં જ તે સાવ સિંહ નહીં. એટલે ખરેખર બહુ મસ્ત એક્સપિરિયન્સ થયો ભાઈ. તો ધારીથી ડાયરેક્ટ આવા માહોલમાં બહુ મોટી કહાની સમજાવું તમને. તો આપણે સફારી પાર્ક છે ને 5:30-6 વાગે સફારી પાર્ક બધું પૂરું કર્યું અને ત્યાંથી કન્ટિન્યુ હોન્ડા હાંકીને રાતના 11 વાગે આપણે છે ને રાજકોટ પહોંચ્યા ભાઈ. અને 3જા મહિનાની 14 તારીખે છે ને આપણે દીવની ટ્રીપ પૂરી થઈ રાજકોટ પહોંચી ગયા. અને અત્યારે 4થા મહિનાની 14 તારીખ છે ભાઈ. એટલે 1 મહિનો થયો અને હવે આ દીવ ટ્રીપનો છેલ્લો વિડીયો છે ભાઈ. તો છે ને તમે બધાએ જોયું હશે મારી ચેનલમાં કે ભાઈ મેં કેવડું ટ્રાવેલિંગ કર્યું છે. લગભગ ઘણા બધા સિટી ભર્યા છે. ગુજરાતની બહાર ગયો છું પણ યુટ્યુબવાળા છે ને હજી મને કાંઈ રૂપિયો નથી દેતા. એ જે ફર્યો જે ટ્રાવેલિંગ કર્યું ને બધું મેં મારા પર્સનલ ખર્ચા કર્યું ભાઈ. અને હવે છે ને મેં એવું વિચાર્યું છે કે હવેની ટ્રીપ થોડીક 5-6 મહિના પછી નવી ટ્રીપ થશે. તો ત્યાં લગી છે ને હું તમને બધાને મારી ડેઈલીનું જે રૂટીન છે ને એ દેખાડીશ. પણ ફૂલ વ્લોગ છે ને મારો ડેઈલી રૂટીનનો એ 5 દિવસે એક આવશે. અને શોર્ટ્સ છે કે 1 મિનિટ ને 30 સેકન્ડનો જે શોર્ટ્સ હોય છે એ ડેઈલી હું અપલોડ કરીશ. તો અને ઇન્સ્ટાગ્રામમાં મારું આઈડી છે નોમેડ ઋષિરાજ કરીને આઈડી છે, નીચે શો થતું હશે. એમાંય ફોલો કરી લેજો એટલે એમાં રીલ્સે આવી જશે અને ડેઈલીનો શોર્ટ્સે આવી જશે. તો આજે તારીખ થઈ છે 14 તારીખ થઈ છે અને 16 તારીખથી આપણા ડેઈલી શોર્ટ્સ ચાલુ થશે. તો તમે જોઈ શકો અને એન્જોય કરી શકો. તો મળીએ આપણે નવી ટ્રીપમાં ડેઈલી શોર્ટ્સમાં. તો મળશું જ આપણે. જય માતાજી.